Good morning, friends. Welcome to Silver Bells Mansarovar Online Education. Myself, Vinod Trivedi. મિત્રો ઓનલાઈન એજ્યુકેશનની તમે મજા માણી રહ્યા છો અને આશા છે કે જે પણ અહીંથી સમજાવવામાં આવે છે, જે પણ નોલેજ ડિલિવર કરવામાં અહીંયાથી આવે છે એ તમને મળતું રહેશે અને એ પ્રમાણે તમે સમજી અને તમારો અભ્યાસ કરે છે એમાં કોરોનાની કોઈ મુશ્કેલી હોવા છતાંય એમાંથી તમે તમારા અભ્યાસમાં કોઈ તકલીફ ના પડે એવું ભગવાન પાસે પણ એવી પ્રાર્થના છે. તમે ડે બાય ડે ઓનલાઈન એજ્યુકેશન સાથે પણ તમારો વિકાસ કરે છે. હવે મિત્રો આપણે જોયું હતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજ્યા, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ સમજ્યા, એનો ડિફરન્સ પણ સમજ્યા. હવે પ્રેઝન્ટ ટેન્સનો જે નેક્સ્ટ પાર્ટ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ સમજવા જઈ રહ્યા છીએ. તો હવે જેમ જેમ ટેન્સમાં આપણે આગળ વધીશું તેમ તેમ એના જે નિયમો છે એ બદલાતા રહેશે, નિયમો વધતા રહેશે. તો દરેકના ડિફરન્સ સાથે ટેન્સને સમજતા રહેજો, જેથી કરીને તમને આગામી જે બ્લેન્ક્સ આવે છે, સેન્ટેન્સ ફોર્મેશન મુજબ જે સેન્ટેન્સ બનાવવાના આવે છે એમાં તમને કોઈ જગ્યાએ તકલીફ પડે નહીં. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે આપણે પૂર્ણ વર્તમાન કાળ કહી શકાય. શબ્દ સમજો, પૂર્ણ વર્તમાન કાળ જે છે પ્રેઝન્ટનો એન્ડ. એનો ઉપયોગ જોઈએ આપણે મિત્રો. પહેલા યુઝ. The present perfect tense expresses such action which action has been completed in the nearest past या immediate past. The present perfect tense expresses such action which action has been completed in the nearest past. હમણાં જ બહુ લાંબા ભૂતકાળે નહીં, કારણ કે લાંબા ભૂતકાળમાં સાદો ભૂતકાળ સમજવા જઈ રહ્યા છીએ પછી, પરંતુ હમણાંની જ કોઈ એવી ક્રિયા છે કે જે પતી ગઈ હોય પરંતુ એનો જે અંત છે એ આપણે પૂર્ણ વર્તમાન કાળમાં લઈશું, એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં લઈશું. જેમ કે આપણે બે ટેન્સ ભણી લીધું, સાદો વર્તમાન કાળ અને સાદો ચાલુ વર્તમાન કાળ આપણે ભણી લીધું. તો આ બે કાળ હમણાં જ પૂરા કર્યા, બરાબર છે. એટલે એ જે એવા ઉદાહરણો છે એને આપણે પૂર્ણ વર્તમાન કાળમાં લઈ શકીએ. આપણે કેવું કહી શકીએ કે વી હેવ કમ્પ્લીટેડ 2 ટેન્સીસ. હમણાં જ અમે ટેન્સ પૂરા કર્યા છે. તો નજીકનો ઇમિડિયેટ પાસ્ટ છે એનું નિરૂપણ મિત્રો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે. હવે આ બાબત જોઈ શકાય, બરાબર છે. બીજું તમને એક ઉદાહરણ આપી શકું. જેમ કે આપણે પાણીપુરી ખાઈ લીધી હોય, બરાબર, તો પાણીપુરી જે ખાવાની ક્રિયા છે પતી ગઈ, પરંતુ જે મોઢામાં ટેસ્ટ રહી ગયો હોય એ ટેસ્ટ છે એ આપણે કહી શકીએ કે જે ટેસ્ટનો ક્રિયા છે એ પૂર્ણ વર્તમાન કાળ જેવી હોય કે જે ક્રિયા પતી ગઈ છે. હમણાં મેં આ કામ કરી, મેં મારું હોમવર્ક કરી નાખ્યું, મેં મારો પ્રોજેક્ટ પૂરો કરી નાખ્યો. તો ગુજરાતીમાં આ કામ પતી ગયું એવા શબ્દો માટે પૂર્ણ વર્તમાન કાળ આવે છે, બરાબર છે. તો તમે કોઈ પણ વસ્તુ નિરૂપણ કરતા હો ધ્યાન રાખવાનું કે કઈ જગ્યાએ શું હોય છે. ડેલી એક્ટિવિટી હોય તો એ માટે શું હોય, ચાલુ ક્રિયા માટે આપણે ભણી ગયા ચાલુ વર્તમાન કાળ. તો પૂર્ણ થઈ ગઈ ક્રિયા માટે શું, તો પૂર્ણ વર્તમાન કાળ. એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે હું તમને પહેલાં જ કહ્યું હતું, મેં એમ કહ્યું હતું કે આઈ ટીચ ઇંગ્લિશ, મારું ડેલી એક્ટિવિટી છે. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ, હું હાલમાં ઇંગ્લિશ ભણાવી રહ્યો છું. અને આઈ હેવ ટોટ ઇંગ્લિશ, તો મેં મારો ક્લાસ પૂરો કરી દીધો છે. તો આ રીતે દરેક બાબતો આપણે જો 3 ઉદાહરણ સાથે એ પ્રમાણે સમજીએ છીએ એટલે આપણને કોઈ છે એમાં પ્રોબ્લેમ રહેશે નહીં, સમજણમાં બાબતમાં ક્લેરિટી દરેક જગ્યાએ આવી જશે.
હવે મિત્રો થોડો ઉપયોગ સિવાય વધારે આપણને એક કી રૂપ હેલ્પરૂપ કેટલા વર્ડ છે જેને આપણે ટાઈમ એડવર્બ કહીએ છીએ, બરાબર છે, જેના ટાઈમ એડવર્બ જોઈ આપણે નક્કી કરી શકીએ કે આ પૂર્ણ વર્તમાન કાળ છે કે આ ચાલુ વર્તમાન કાળ છે, એ કઈ બાબત આપણે કરી શકીએ છીએ. તો અહીંયા જોઈએ છે મિત્રો ટાઈમ એડવર્બ. કેટલાક શબ્દો ઉપરથી આપણે કહી શકીએ કે આ પૂર્ણ વર્તમાન કાળ છે. Before, already, yet. આનાથી વધારે હોઈ શકે, પરંતુ કેટલાક શબ્દો છે એવા છે નેવર, બિફોર, ઓલરેડી, યet એટસેટ્રા. આવા જે શબ્દો જો વાક્યમાં જોવા મળે અને જો ખાલી જગ્યા પૂરી કરવાની આવે તો તમારે પૂર્ણ વર્તમાન કાળનું જે ફોર્મ આવે છે એ મુજબ વાક્યને સેટ કરી નાખવાનું, બરાબર છે. દરેક વખતે કહું છું કે માત્ર શબ્દો આધારિત ના બનતા. કેટલીક વખતે વિદ્યાર્થીઓ મગજમાં એક રાખતા હોય છે કે આ શબ્દ આવે તો આપણે આવું ફોર્મ યુઝ કરી નાખવાનું, બરાબર. ઘણી વખત એ વર્ડ તમને જોવા જ ના મળે, તો એ વખતે તમારે એના ઉપયોગ ઉપર ધ્યાન આપવું પડે. એટલે ખાસ મેઇન ઉપયોગ છે કે the present perfect tense express such action which action has been completed in the nearest past. પૂર્ણ વર્તમાન કાળ એ જ ક્રિયા સૂચવે છે કે જેનો હમણાં જ નજીકના ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે, બરાબર છે. એટલે કે પૂર્ણ જે થતી ક્રિયાને આપણે પૂર્ણ વર્તમાન કાળ કહી શકીએ છીએ. હવે સ્ટ્રક્ચર જોઈએ assertive નું. ફોર્મ ઓફ assertive sentence. ફોર્મ જોઈએ મિત્રોનું ખાસ. સબ્જેક્ટ have, has, અહીંયા મિત્રો V3 આવશે. સબ્જેક્ટ have, has, V3 અને ઓબ્જેક્ટ. દરેક ટેન્સની જે પેટર્ન છે એ મહત્વની ભૂમિકા ભજવે છે, બરાબર છે. એને સમજી એના વાક્યોનો ઉપયોગ કરી વધારેમાં વધારે વાક્યો બનાવી એની પ્રેક્ટિસ કરવી જરૂરી હોય છે. મહાવરો થાય તો જ તમે એમાં ક્લિયર થઈ શકો છો. તો સબ્જેક્ટ have, has, V3 અને ઓબ્જેક્ટ. તો આપણે એ સેન્ટેન્સીસ લઈશું. અહીંયા હું લખું છું સેન્ટેન્સીસ. Virat has played good cricket. જો Virat has played good cricket આપણે લખ્યું. has કેમ કે ક્રિયા પૂરી થઈ ગઈ છે. પહેલા આપણે સેન્ટેન્સમાં શું લખતા હતા? Virat plays good cricket. વિરાટ સારું ક્રિકેટનું પ્રોફેશન હી ઇઝ ગુડ ઇન ક્રિકેટ. બહુ સરસ ક્રિકેટ રમે છે. પછી ચાલુ વર્તમાન કાળમાં જો વિરાટ ઇઝ પ્લેઇંગ ગુડ ક્રિકેટ. વિરાટ સારું ક્રિકેટ રમી રહ્યો છે. હાલમાં એ ગ્રાઉન્ડમાં છે, સરસ રમી રહ્યો છે, એક્શન ચાલુ છે. અહીંયા શું છે? વિરાટ હેઝ પ્લેડ ગુડ ક્રિકેટ. એની જે ક્રિકેટ છે કાં તો એ આઉટ થઈ ગયો છે, કાં તો મેચ ઓવર થઈ ગઈ છે, ઓવરો પૂરી થઈ ગઈ છે, કાં તો જીતી ગયા છે. કોઈ પણ હોઈ શકે પોસિબિલિટી. પરંતુ એનું જે રમવાનું કાર્ય છે એને સદી મારી દીધી છે. 100 રન પૂરા કર્યા છે, એના ઉપર પણ રન બનાવ્યા છે. તો જ્યારે આવી ક્રિયા હોય ત્યારે ખાસો મેં અહીંયા કોઈ જગ્યાએ ટાઈમ એડવર્બનો કોઈ જગ્યાએ ઉપયોગ નથી. માત્ર તમને યાદ રહે એ માટે એ ટાઈમ એડવર્બ લખું છું. હું તમને ટાઈમ એડવર્બની કોઈ આદતમાં મૂકવા માંગતો નથી. કારણ કે કોઈક જગ્યાએ એ બાબત બની શકે. દરેક વખતે ટાઈમ એડવર્બ હોય શકે જરૂર નથી. હા, તમે ચાહો તો આમાંથી કોઈ પણ કેટલાક ટાઈમ એડવર્બનો ઉપયોગ દરેક વખતે સેન્ટેન્સમાં કરી શકો છો. મારે એકના એક સેન્ટેન્સ દરેક ટેન્સમાં તમને સમજાવવા છે એટલે હું ટાઈમ એડવર્બનો કોઈ જગ્યાએ ઉપયોગ કરતો નથી. એના ઉપયોગ ઉપર જ સમજાઈ રહ્યું છે. ઓકે, તો વિરાટ હેઝ પ્લેડ ગુડ ક્રિકેટ. બરાબર છે. જે ક્રિયા છે રહેલી પણ નથી, હાલ ચાલુ પણ નથી, પરંતુ જે ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે. ઓકે, નંબર 2, Mr. Patel has taught maths. ટીચ નું થર્ડ ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ કહીએ તો taught થાય છે. ઓકે, તો મિસ્ટર પટેલ હેઝ taught, એને ક્લાસ પૂરો કરી દીધો છે. અને થર્ડ, they
have played ખોખો. ઓકે, તો આ જે રમવાની ક્રિયા છે પૂરી થઈ ગઈ છે. તો અસર્ટિવ સેન્ટેન્સીસ આપણે જોયા. હવે આના પછી આપણે ક્વેશ્ચન થાય, કેટલાકમાં મેં હેઝ મૂક્યું, કેટલાકમાં હેવ મૂક્યું. તો એકદમ સરળ રીત છે આ વસ્તુની, જે ડુડલ જેવું જ છે આમાં, પણ હું લખી રહ્યો છું. તમે જે નોટ બનાવો છો એમાં ખાસ ઇન્ડિકેશન મૂકી દેજો. I, we, you, they, plural, noun. કયું હતું? સ્ટુડન્ટ્સ, farmers. ઓકે, આ બધા માટે મિત્રો have મૂકી છે. પરંતુ he થર્ડ પર્સન, she, it કા તો સિંગ્યુલર નાઉન, જેવું કે એનું નામ હોય, આપણે રોજ લખીએ છીએ રમેશ, રાજેશ, ક્રિસ્ટી. ઓકે, તો એક વ્યક્તિ માટે આપણે હેઝ મૂકીએ છીએ. પણ કોઈ વખત એવું બને કે રમેશ એન્ડ રાજેશ આ પ્રકારનું સેન્ટેન્સ હોય. ઓકે, રમેશ એન્ડ રાજેશ હેવ પરફોર્મડ વેલ. હા, એ વખતે ખાસ ધ્યાન રાખવાનું. પછી નામ ના જોવાનું નહીં, કારણ કે બંને થઈ ગયા, બહુવચન બની ગયું. બરાબર છે? પ્લુરલ ફોર્મ એટલે બહુવચન. બહુવચનમાં આપણે જે છે હેવ મૂકીએ છીએ અને સિંગ્યુલર એકવચનમાં હેઝ મૂકીએ છીએ. તો આ ખાસ બાબતને તમે ધ્યાનમાં રાખજો. હવે મિત્રો નેગેટિવ સેન્ટેન્સ આપણે જોઈએ. Negative sentences. ફોર્મ જોઈએ મિત્રો પહેલા. તો એકદમ સરળ છે. સબ્જેક્ટ પ્લસ હેવ અધરવાઇઝ હેઝ પ્લસ V3 sorry have has not plus V3 plus object. तो सेम सेंटेंस આપણે રિપીટ કરીશું. વિરાટ has not played good cricket. બરાબર? આનો મતલબ એવો નથી કે ક્રિકેટ સારી નથી રમતો, પરંતુ એનો મતલબ એવો થાય કે કોઈ કારણસર એ સારી રમી શક્યો નથી. નંબર 2, Mr. Patel has not taught maths. બરાબર? અહીંયા પણ મીનિંગ માં એવું નથી કે ડેલી એક્ટિવિટી માં એવું લખ્યું હોય કે મિસ્ટર પટેલ ડઝ નોટ ટીચ મેથ્સ, તો પછી એ મેથ્સ ભણાવતા જ નથી. પણ અહીંયા છે મિસ્ટર પટેલ હેઝ નોટ ટોટ મેથ્સ, એનો મતલબ એવો થાય છે કે કોઈ કારણવશ એમનો ક્લાસ લઈ શક્યા નથી. ધેન they have not played ખોખો. બરાબર? નેગેટિવ ફોર્મ્યુલા મુજબ સબ્જેક્ટ હેવ હેઝ માંથી તમને સમજાવી દીધું કે કોની સાથે હેવ આવે, કોની સાથે હેવ આવે. નોટ V3 વર્બ 3 આપણે યુઝ કરીએ છીએ અને ઓબ્જેક્ટ જે હોય છે એ દરેક વસ્તુને આપણે સમજ્યા. હવે આ જ રીતે ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર જોઈએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. તો સૌથી પ્રથમ એનું પેટર્ન ફોર્મ જોઈએ. તો અહીંયા હેવ અને હેઝ એ આપણે પહેલા મૂકીશું, પ્લસ સબ્જેક્ટ આવશે, પછી V3 આવશે, ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક.
દરેક કાળની પેટર્ન યાદ રહેવી જરૂરી છે, એને પ્રેક્ટિસ કરવી પડે. જેટલા એક્ટિવ વોઇસ છે પેસિવ, જ્યારે આપણે એક્ટિવ પેસિવ સમજીશું, જેવા કાળ આપણે પૂરા કરીએ છીએ એવી એની મિક્સ્ડ, કારણ કે શું તમે એક એક કાળમાં સમજણ પડે અહીંયા હેવ આવશે, અહીંયા હેવ આવશે, પરંતુ જ્યારે બધા કાળ મિક્સ થશે અને ત્યારે એની જે બ્લેન્ક્સ આવશે તો એ વખતે બહુ વિચારીને આપણે એના આન્સર લખવા પડતા હોય છે. તો એ દરેકની પ્રેક્ટિસ આપણે જેવા ટેન્સ પૂરા થાય છે એ મુજબ આપણે કરીશું. have has subject with three object અને question mark. તો અહીંયા લખીશું has વિરાટ played good cricket. હા, તો has વિરાટ છે એટલે has મૂકવું પડે આપણે જે જોઈએ મુજબ. એના પછી has Mr. Patel taught maths. Have they played ખો-ખો? ક્વેશ્ચન માર્ક બીજું મિત્રો. તો આ મુજબ દરેક સેન્ટેન્સને આપણે ઇન્ટ્રોગેટિવ બનાવી શકીએ. આગળ મેં તમને સમજાવ્યું કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ બે પ્રકારના હોય છે. નોન WH જે હેલ્પિંગ વર્બ થી શરૂઆત થતા હોય, have, has, બરાબર, does, એ બધા એના આપણે હેલ્પિંગ વર્બ કહી શકીએ. તો હેલ્પિંગ વર્બ થી શરૂઆત થતી હોય એને જવાબ હા કે નામ જ આવતો હોય. સપોઝ has વિરાટ played cricket, તો સારું રહે તો યસ, સારું રહે નો. તો એ જે વસ્તુ છે એને તમે નોન WH કહી શકો. ઓકે, અને કોઈ કેટલાક એવા છે WH. ઓકે, what have you done, ઓકે, for this project, what have you done for this project, આ પ્રોજેક્ટ તમે શું કર્યું? તો તમે આન્સર હા કે નામાં નહીં આપો. ઓકે, I have finished this project, otherwise હજુ still it is left. આવું કંઈકનું કંઈક સેન્ટેન્સમાં આન્સર મૂકશો. ઓકે, તો ખાસ આ બાબતને તમે ધ્યાનમાં રાખજો. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પછી પ્રેઝન્ટ ટેન્સ નો એક ચોથો પાર્ટ છે. ઓકે, એમાં આપણે જોઈશું પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ અને પાછું કન્ટિન્યુઅસ. અહીંયા બહુ ધ્યાન રાખવું પડશે. કન્ટિન્યુઅસ ક્રિયા ચાલુ પૂરી, તો એ બહુ સમજવા જેવી વસ્તુ છે. બીજા બે અહીંયા ટાઈમ એડવર્બ છે સિન્સ અને ફોર, એ વિશે આપણે વિગતવાર માહિતી લઈશું. પહેલા સમજીએ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો ઉપયોગ શું હોય છે, ક્યારે વપરાય છે? તો present perfect continuous tense expresses such action which action started in past time and which is going on in present time. Still it is going on in present time. તો આ જે છે એ એક્શન આપણે કહીએ the present perfect continuous tense expresses such action which action started in past time and that action is still going on in present time. એટલે સપોઝ હું કેવું હોય, I have been living in Palanpur since 2005. મારે એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ ટાઈમ આપવો છે, બરાબર. હું એ વાક્ય મૂકું I have been living, okay, in Palanpur since 2005. તો 2005 થી હું આવેલો અહીંયા 2005 માં, એટલે ભૂતકાળમાં, અને હજુ સુધી હું અહીંયા પાલનપુરમાં રહું છું. તો આવી જે પ્રમાણે શરૂઆત એની ભૂતકાળમાં થઈ છે અને એ કોઈ એક્શન કન્ટિન્યુઅસ કે એવું નહીં, પરંતુ આ પ્રમાણે જે એક્શનો તમને જુદા એક્ઝામ્પલ આપ્યા, બરાબર, એમાં આપણે મૂકી શકીએ. અધરવાઇઝ કોઈ ક્લાસ ચાલતો હોય, બરાબર, મિસ્ટર પટેલ હેઝ બીન ટીચિંગ મેથ્સ ફોર 3 hours, 3 કલાકથી ભણાવી રહ્યા છે, બરાબર. તો આ પ્રકારની જે સેન્ટેન્સ છે ડ્યુરેશન, ખાસ સમયગાળો દર્શાવવા માટે
ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે બરાબર તો આપણે લખીએ છીએ ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ ખાસ જોઈએ આપણે એનો ધ પ્રેઝન્ટ perfect continuous tense expresses such action which action started in the past time and that action is still going on in present time. ખાસ ધ્યાન રાખો મિત્રો વર્તમાન કાળનો ચોથો જે ભાગ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બરાબર છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એક્સપ્રેસીસ બરાબર ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એવી ક્રિયાઓ સમજાવે છે which action started in past time મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ભૂતકાળમાં એની શરૂઆત થઈ હોય છે and that action is still going on in the present time બરાબર આપણે એક્ઝામ્પલ સાથે વધારે ક્લિયર કરીશું આને પરંતુ સૌથી પહેલા એનું ફોર્મ જોઈએ form of assertive sentences. So, subject have, has, પછી એ been વપરાય છે ખાસ ધ્યાન રાખજો subject have has been plus verb ing અને object અહીંયા have has been અને verb ing object બહુ આની વાક્ય રચના સમજજો કારણ કે જ્યારે પેસિવ આવશે એટલે પૂર્ણ વર્તમાનમાં been આવે છે પરંતુ એ વખતે be3 લાગતું હોય છે એ આપણે એના પછીના જે વિડિયો છે આપણે એક્ટિવ પેસિવના ખાસ એમાં દરેક બાબતે ફરીથી એકવાર ક્લિયર કરીશું પરંતુ હું તમને જે ફોર્મ્યુલા કહું છું એને બરાબર પ્રોપરલી સમજવાનું અને થોડી બાય હાર્ટ કરવાનો ટ્રાય કરવાનો જે પેટર્ન છે એ તમારે તૈયાર કરવી જ પડશે સબ્જેક્ટ have has been વર્બ સાથે ing અને ઓબ્જેક્ટ તો આપણે એક જ સેન્ટેન્સ જે આગળનો તો એ લઈએ વિરાટ has been playing good cricket હવે એ બે વસ્તુ મૂકી છે કે 5 વર્ષથી રમે શરૂઆત કરી ત્યારથી પણ હાલ સુધી એનું સારું પરફોર્મન્સ જોવા મળે છે એ વસ્તુ પણ હોઈ શકે બીજી કઈ તો કોઈ મેચમાં નાનો ડ્યુરેશનની વાત કરું તો એને સમજો 2-3 ઓવરમાં એ આવ્યો છે સેકન્ડ થર્ડ ઓવરમાં ફર્સ્ટ વિકેટ પડી અથવા કોઈ પણ એના પછીના વિકેટમાં આવ્યો છે અને ત્યારથી 15 ઓવર સરસ રમ્યો છે તો આ જે સમજો કે બીજી ઓવરમાં એ આવેલો ગ્રાઉન્ડ ઉપર અને 15 ઓવર સુધી સારામાં સારું રમે છે અને હજુ સુધી એની ક્રિયા ચાલુ છે રમવાની તો એ વખતે ખાલી આપણે ચાલુ વર્તમાન કાળ આપણે કહી શકીએ બાકી એને એક્ઝેક્ટલી ડ્યુરેશનમાં સ્પેસિફાઈ કરવું હોય તો આપણે એના માટે પ્રોપરલી રાઈટ ટેન્સ યુઝ કરવો પડે એમ કહેવાય કે 15 મિનિટ સરસ રમે છે તો પછી આપણે એ 15 મિનિટ સારું રમે છે એના માટે ચાલુ વર્તમાન કાળ ના વાપરી શકીએ ડ્યુરેશન બતાવો છો તો ફિક્સ ટાઈમ બતાવો છો તો સમયગાળો બતાવો છો તો તમારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો જ ઉપયોગ કરવો પડે એટલે આ ખાસ વિરાટ હેઝ બીન પ્લેઇંગ ગુડ ક્રિકેટ હું તમને એના ટાઈમ એડર્સ પણ લગાવી દઉં છું પણ ખાસ શબ્દો ટાઈમ એડરમાં અહીંયા ખાસ સિન્સ અને ફોર જેવા જ છે જે ફિક્સ ટાઈમ બતાવે છે અને ફોર એ ડ્યુરેશન બતાવે છે સમજાવું છું તમને એ બાબત પણ Mr. Patel has been teaching maths
હવે આવું આપણે અહીંયા લખવું હોય મિસ્ટર પટેલ હેઝ બીન ટીચિંગ મેથ્સ ફોર 10 years તો 10 વર્ષથી સમય ગણાય કે 10 વર્ષથી ભણાવી રહ્યા છે અને આપણે એક્ઝેક્ટ ટાઈમ આપવો છે મિસ્ટર પટેલ હેઝ બીન ટીચિંગ સિન્સ 2007 તો 2007 થી લઈ અને હાલ 2020 ચાલે છે તો ત્યાં સુધી હજુ સુધી અમે ભણાવવાનું ચાલુ છે એ પણ થઈ શકે બીજી બાબત મિસ્ટર પટેલ હેઝ બીન ટીચિંગ ફોર 2 hours તો 2 કલાકથી એમનો ક્લાસ ગોઈંગ ઓન છે ક્લાસ ચાલુ છે 2 કલાકથી ભણાવી રહ્યા છે બરાબર આ રીતનો જે ડ્યુરેશન છે એ ખાસ ધ્યાન રાખશો નંબર નેક્સ્ટ they have been playing ખોખો ઓકે ટાઈમ એડવર્ટાઇઝની વાત કરી હતી ટાઈમ એડવર્બ્સ તો ખાસ સિન્સ છે પોઈન્ટ ઓફ ટાઈમ કોઈ એક્ઝેક્ટ ડેટ છે સાલ છે એ બતાવો મેં તમને આગળ એક્ઝામ્પલ આપ્યું કે આઈ હેવ બીન લિવિંગ ઇન પાલનપુર સિન્સ 2005 સિન્સ એક્ઝેક્ટલી ટાઈમ 2005 યર મેં આપી દીધું ફિક્સ્ડ પરંતુ મને ખ્યાલ નથી અને મારે કેવું છે કે હું લગભગ 10 વર્ષથી રહું છું સમયગાળો કઈ સાલથી છે મને ખબર નથી 10 વર્ષ જેવું લાગે છે તો હું કહીશ આઈ have been living in Palanpur for 10 years તો 10 વર્ષથી હું પાલનપુરમાં રહું છું બરાબર તો ખાસ એ ધ્યાન રાખજો બીજું 4 ઓકે ડ્યુરેશન ઓફ ટાઈમ પોઈન્ટ ઓફ ટાઈમ મતલબ ફિક્સ ટાઈમ થાય છે અને ડ્યુરેશન ઓફ ટાઈમ નો મતલબ થાય છે સમયગાળો ઓકે નિશ્ચિત સમય માટે સિન્સ વાપરવાનું નિશ્ચિત સમય ના આપ્યો હોય સમયગાળો આપ્યો હોય અંતરાલ આપણે કહીએ તો એના માટે આપણે ફોર નો ઉપયોગ કરશું એના સિવાય આ ટાઈમ એડવર્બ જોઈએ આપણે ખબર પણ પડે કે આ કયો કાળ છે તો આપણે અસર્ટિવ સેન્ટેન્સ નું ફોર્મ્યુલા જોયું સ્ટ્રક્ચર જોયું હવે આપણે નેગેટિવ નું જોઈશું હવે તમને સ્ટ્રક્ચરમાં ફટાફટ સમજણ પડતી હશે કારણ કે બહુ વધારે ચેન્જીસ છે નહીં negative sentences formula subject plus have otherwise has not been verb with ing and object okay same sentence Virat has not been playing good cricket. Okay? બીજું સેન્ટેન્સ આપણું હતું Mr. Patel has not been teaching. ing form खास Mr. Patel has not been teaching maths. Number 3 they have not been playing kho-kho. Okay. આ રીતે સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમે જોઈ અને એના નેગેટિવ ફોર્મ પણ બનાવી શકો છો એના પછીનું ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર આપણે જોઈએ મિત્રો લખતા રહેજો સાથે પોઝ કરજો વિડિયો અને સમજતા રહેજો ઇન્ટ્રોગેટિવ તો સ્ટ્રક્ચર એનું શું હતું have has plus subject
હેઝ પછી સબ્જેક્ટ, પછી બીન, verb ing, ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. આ મુજબ સેન્ટેન્સ બનાવી શકો તમે. આ સેન્ટેન્સ ને સપોઝ આપણે બનાવો તો હેઝ ને પહેલા મૂકી દેવાનું, અહીંયા હેઝ ને પહેલા મૂકી દેવાનું, હેવ ના આગળ મૂકી દેવાનું, પાછળ પ્રશ્ન બનાવી દેવાનો. એટલે બહુ મુશ્કેલ છે નહીં. હેઝ વિરાટ been playing good cricket? Question. બીજું સેન્ટેન્સ હતું has Mr. Patel teaching maths? Then have they been playing ખોખો અને ક્વેશ્ચન. એક જ સેન્ટેન્સને આપણે સાદા વર્તમાન કાળથી લઈ એક જ પ્રકારના અને ચાલુપૂર્ણ વર્તમાન કાળ સુધી જોયા, જેથી કરીને તમને ડિફરન્શિએટ ખ્યાલ આવે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ શું થાય, ચાલુ વર્તમાન કાળનું સ્ટ્રક્ચર શું હોઈ શકે, સાદા વર્તમાન કાળનું સ્ટ્રક્ચર શું હોઈ શકે, એના એ જ વાક્યો બનાવવાની પરિસ્થિતિ આવે તો શું કઈ રીતે બની શકે. અને એક સેન્ટેન્સ ઉપર તમને ગ્રીપ આવી ગઈ તો પછી બીજા ગમે એટલા સ્ટ્રક્ચર એ મુજબ હોય તો કોઈ પણ સેન્ટેન્સમાં તમને તકલીફ પડશે નહીં. તો મિત્રો આપણે શરૂઆત સાદા વર્તમાનથી કાળથી કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એનો ઉપયોગ સમજ્યા હતા. ચાલુ વર્તમાન કાળનો પણ ઉપયોગ આપણે સમજી લીધો છે. પૂર્ણ વર્તમાન કાળ ક્રિયા હમણાં જ સમજ્યા કે જે ક્રિયા નજીકના ભૂતકાળમાં પૂરી થઈ હોય એની અસર બતાવી હોય તો પૂર્ણ વર્તમાન કાળ વાપરીશું. અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એને ફરીથી આપણે યાદ કરી લઈએ. The present perfect continuous tense expresses such action which action started in past time and that action is still going on in present time. જે ભૂતકાળમાં ચાલુ થઈ છે અને હજુ સુધી વર્તમાનમાં અસર ને ક્રિયા ચાલુ છે. એ ખાસ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળના ડિફરન્સમાં ખાસ ધ્યાન શું રાખવાનું, પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ હોય, ઓકે, અને એની માત્ર અસર ચાલુ હોય, અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ હોય પરંતુ ક્રિયા ચાલુ હોય. આ બંને કાળમાં ડિફરન્સ શું પડે છે મિત્રો, જ્યાં સુધી તમે દરેક કાળનો ડિફરન્સ નહીં સમજો, બરાબર. સાદો વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળમાં તકલીફ નહીં પડે પરંતુ પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ઘણી વખત તકલીફ પડતી હોય છે. પરંતુ એક જ રૂલ તમારે ધ્યાનમાં રાખવાનો, પૂર્ણ વર્તમાન કાળ હોય તો એ ક્રિયા છે એ પૂરી જ થઈ ગઈ હોય ભૂતકાળમાં, બરાબર છે. નજીકના ભૂતકાળમાં, બહુ પહેલાના નહીં તો પછી સાદો ભૂતકાળ આવી જાય એ આપણે પછી જોઈશું. પરંતુ નજીકના ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ હોય અને માત્ર ને માત્રની અસર હોય. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયા તો ભૂતકાળમાં જ ચાલુ થઈ છે પરંતુ ક્રિયા હજુ સુધી વર્તમાનમાં ચાલુ હોય છે, બરાબર છે. એટલે પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયા ભૂતકાળ જેવી જ હોય છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પણ ક્રિયા ભૂતકાળમાં જ હોય છે શરૂઆત નહીં, પરંતુ પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયા નજીકના ભૂતકાળમાં પૂરી થઈ એની માત્ર અસર ચાલુ રહી અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં એની શરૂઆત ક્રિયાની ભૂતકાળમાં થઈ હોય પરંતુ એ ક્રિયા પણ ચાલુ હોય છે, બરાબર છે. એના સ્ટ્રક્ચર છે એ લર્ન કરશો તો જ યાદ રહેશે. બાકી હજુ સુધી આપણે માત્ર મતલબ પ્રેઝન્ટ ટેન્સ સમજ્યા, એના પછી પાસ્ટ ટેન્સ આ રીતે હશે અને ફ્યુચર ટેન્સ આ રીતે હશે. અને આ બધાના વાક્ય રચનાઓ ધ્યાનમાં રાખવી પડશે. આમ તો હું ઘણી વખતે એક્ટિવ પેસિવ સાથે લેતો હોઉં છું પરંતુ મિત્રો મને એમ લાગ્યું ઓનલાઈન છે, કોઈ જગ્યા ખબર નથી પડતી તો તમને એક્ટિવ પેસિવનો જે છે વિડીયો આપણે પછીથી બનાવીશું. પરંતુ એમાં આ જે બધા સેન્ટેન્સ છે એક્ટિવ છે, બરાબર. આ સેન્ટેન્સને આપણે પેસિવમાં બદલીશું એટલે એમાં એક્ટિવની રચનાઓ આ જ હશે એ ખાસ ધ્યાન રાખજો. એટલે તૈયાર રહેવા માંડજો નથી, બરાબર છે. બીજું મિત્રો આ બેઝિક છે, જેવું બેઝિક ટેન્સીસ પૂરા થાય એટલે પછી આપણા જે એક્ઝેક્ટ ટોપિક છે જેના પર આપણે ફોકસ કરવો પડે
બરાબર છે, ઇનડાયરેક્ટ સ્પીચ છે, એક્ટિવ પેસિવ છે અને ફોર્મેશન ને ઘણું બધું છે. બરાબર, એ દરેક બાબતો પર ક્યારે આપણે ભાર મૂકી શકીશું જ્યાં સુધી આપણે આ બાબતો ક્લિયર નહીં હોય તો એમાં ખ્યાલ આવશે નહીં. એટલે જેટલું બને એટલું ઝડપી અને તૈયારી સાથે રાખજો. થેન્ક યુ. મને આશા છે કે આ જે લેક્ચર છે આગળના અને હાલનું લેક્ચર એમાં તમને ખ્યાલ આવતો હશે. અને મિત્રો કદાચ એમ કહું કે તમે ઓનલાઈન પહેલી વખતે ભણી રહ્યા છો, બરાબર છે, અને ટીચિંગનો એક્સપિરિયન્સ કેટલો હશે એ અલગ વસ્તુ છે, પરંતુ અમે પણ ઓનલાઈન પહેલી વખત ભણાવી રહ્યા છીએ. એટલે કેટલીક મુશ્કેલીઓ અમને પણ હોય છે, કેટલીક બાબતોમાં બાળક સામે હોય તો કોઈ ક્વેશ્ચન કરે આ તે અમને ખ્યાલ આવી જાય. અહીંયા ક્યાંક અમને એક્ઝેક્ટલી સમજવામાં તકલીફ પડે બાળક ના હોય તો તમે સામેથી જે છે નંબર આપેલા છે તમે કોન્ટેક્ટ કરો છો. કદાચ લેક્ચર ચાલુ હોય તો ફોન રિસીવ નહીં થાય પરંતુ તમે મેસેજ પણ મૂકી શકો છો અને દરેક વસ્તુને ક્લિયર કરજો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.